જ્યાં આપણે પાકડ ગવું શું કારણે લઈ ગયા અને દૂધની ગવું શું કારણે આપણે ઘરે રાખી તે બધું આ વિડીયોમાં હું તમને જણાવીશ. એ ડુંગરો ક્યાં આવેલો છે જે તમારી બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી, એટલા માટે આપણે તમને કીધું આજે જણાવી દઉં. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય ઠાકર, જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છીએ વાડામાં. જો કે આપણે ગાયોનો વાડો છે ત્યાં જ તે, અને જોઈ શકો છો આપણે ગાયો શાંતિથી ઊભી છે અને સાંજના વાગ્યે ચૂક્યા છે 5 અને આપણે આજે દૂધની ગવું સારીને વિયાવા છીએ ઘરે. તો હું તમને આજે જણાવવા જઈ રહ્યો છું કે દૂધની ગવું આપણે અહીંયા ગામડે રાખી અને પાકડ ગવું આપણે ડુંગરે લઈ ગયા. જ્યાં આપણે પાકડ ગવું શું કારણે લઈ ગયા અને દૂધની ગવું શું કારણે આપણે ઘરે રાખી તે બધું આ વિડીયોમાં હું તમને જણાવીશ. અને આપણો ડુંગર એટલે કે આપણે જે પાકડ ગવું લઈ ગયા છીએ ડુંગરે, એ ડુંગરો ક્યાં આવેલો છે જે તમારી બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી, એટલા માટે આપણે તમને કીધું આજે જણાવી દઉં કે ડુંગરો ક્યાં આવેલો છે. તો લાસ્ટ સુધી જોડી રહેજો આપણી સાથે. અને જુઓ, આપણી દૂધની ગવું આજે આપણે સરાવા ગયા હતા અને મસ્ત ધરવીને આપણે 3.5 લઈને વિયેવા છીએ ઘરે. અને જુઓ તમે ધરાણી કેવી ભાઈજી, એ એક જરૂર કોમેન્ટ કરી દીજો અને લાઇક ન કર્યું તો હજી સુધીમાં લાઇક કરી નાખો. અને જોઈ શકો છો તમે આપણે ગયો દૂધની આપણે શું કામ ઘરે રાખી એ તમને આજ જણાવવા જઈ રહ્યો છું. તો દૂધની ગવું આપણે ઘરે રાખી છે એનું કારણ છે આપણે કોઈ દિવસ દૂધની ગવું ડુંગર લઈને નથી ગયા. જોકે ઘણા બધા જાય છે ડુંગરે લઈને, તે દૂધની ગવું અહીંયા રાખે છે ને અહીંયા દોવે છે, પણ આપણે શું કે પહેલેથી જ્યારથી ગવું રાખવી છે ત્યારથી આપણે દૂધની ગવું અહીંયા જ રાખવી છે ગામડે જ તે. અને ગામડે એવું થોડું જ આપણે સર્વનું રખડી રહેશે કે 4-5 ગવું આપણી હોય, 4-5 પોલભાઈની હોય એટલે એટલી ગવુંનો રખડો ઓહો થઈ રહે, હાંજ પડે ઓહો ધરાય એમ. અને હાંજે થોડી નિરણ નાખવી પડે. પણ આપણે અહીંયા રાખવાનું મેન કારણ શું છે કે ડુંગરે આપણે આ બધી ગવું લઈ જવી. તો જો આ છે ટૂંકમાં મોટી ગાય. હવે આને પાણા બાણા ભાંગવાના અને થોડું નાનું ખડ હોય અને ત્યાં આપણે કાંઈ નીરની વ્યવસ્થા ન હોય, અહીંયા આપણે હોવી ત્યાં સુધી આપણે જો કે શેઠે બેઠેથી ને એમ ખડની ગાહડી આવી જાય, પછી ઘરે કાંઈક સૂકી નિરણ પડી હોય એ પણ નાખવા થાય, એટલા માટે આપણે એને ઘરે રાખવી છે. અને એના ડુંગરમાં શું થાય કે થોડાક વૈધ માખા કંદડે, એટલે કે આપણે માખ્યું આવે ને માખ મસક, એ ત્યાં વૈધ કંદડે છે ગૌને, એટલા માટે ગૌને દૂધ પણ ઓછું આવે. અને આમ થાય તેને અહીંયા ગામની જે જમીન છે જે ખાય ત્યાં વૈધ મીઠી અને ત્યાં થોડુંક મોળવાણ એમ. ડુંગરો આવડો આ ગામની ભો કરતાં ડુંગરાની ભો થોડીક મોળવાણ પડે એમ, એટલે ત્યાં જ આવીએ એટલે ગૌ લઈને. તો અત્યારે તો આપણે પહેલું વર્ષ છે એટલે દૂધ 50%થી 60% દૂધ ઘટી જાય. અત્યારે ધારો કે 5 લીટર દૂધ આવતું હોય તો આપણે ડુંગરે ગવું દૂધની ગવું લઈને જઈએ તો 5 લીટર એનું 2 લીટર 2.5 લીટર દૂધ આવે, એથી વધુ દૂધ આવે નહીં. કારણ કે હજી પહેલાં વહેલા ડુંગરે સડે આવડ્યા ગવું, કારણ કે આપણે આવડ્યા ગવુંને પાકડ હતી ત્યાં સુધી જવા દીધી છે ડુંગરે. વિયાણા પછી આમાંથી એક ગવું આપણી ગઈ નથી ડુંગરે. અને આ તો એક ગાભણી ઓળખી છે, આને હું કામ આપણે ઘરે રાખી હું તમને હમણાં ઘડીક રહીને કહું. પહેલાં આપણે દૂધની ગવુંની વાત કરી લઈએ. તો દૂધની ગવુંમાં જુઓ, આ ગા વિયાણી પછી આપણે અહીંના નથી રહેશે, કારણ કે વિયાણા પછી વિયાઈ જાય ગા પછી આપણે શું થાય કે જે ગા દોવા દેતી હોય અને ત્યાં એનું બ્રીડિંગ થઈ ગયું હોય અને એવડી ગા પછી વેતરાઈ જાય. જો કે આવડિયા ગાયને અત્યારે હાલ ગાભણી કેટલા મહિનાની છે ને એ તમને કહું ને તો આવડિયા ગા ગાભણ છે લગભગ 5.5 મહિને. તો 5.5 મહિનાની ગાભણ છે અને આપણે આવડિયા ગાને હજી દોવીએ છીએ. તો આપણે આ ગાય જે દોવી છીએ અને 5.5 મહિનાનો ગાભ પણ છે. તો હવે કદાચ આપણે 2 મહિના દોવી અને પછી આપણે પડતર મૂકી દેવી તો 2 મહિના પછી આપણે કાંઈ ડુંગર આગાને લઈ ન જવાય. અને આમ થાય તેને ગાભણી ગવું આપણે ડુંગર રખાઈ. જોકે રાખીને કાંઈ વાંધો નથી. ઘણા બધા મિત્રો ઘણા બધા ગોવાળો અહીંયા ગવું રાખે છે, દૂધની ગવું અહીંયા રાખે છે, ગાભણી ગવું ત્યાં રાખે છે, જે 500 વર્ષથી એને ટેવ પડી ગઈ. એટલે મતલબ આખરવા, અમારી ભાષામાં એમ કહ્યું ને તો એમ કહી શકાય કે એની ગવું આખરવી થઈ ગઈ કે અહીંયાના ચોમાસું આવે એટલે ડુંગરે વહી જાય અને દિવાળી ઉપર વી આવે પાછા અહીંયા ગામડે એમ. અને આપણે ગામડે જ રાખવી છે. પાકડ ગવું બીજી ડુંગર જવા દેવી, કારણ કે અહીંયા બીજી ગવું રાખવી તો અહીંયા પહોંચણી ન થાય અને આવું માંદનું થાય. જો આવી કરતાં અહીંયા ડુંગરો પાણાવાળી ભો ત્યાં ગારો ન થાય એટલે શાંતિથી આપણે ગાયો બેસી શકીએ અને આખો દિવસ શાંતિથી સરી પણ શકે. કારણ કે ચાલુ વરસાદે આપણે વ્લોગ આગળના તમે જોઈ લેજો, ચાલુ વરસાદે પણ આપણે સારવા જઈએ છીએ ડુંગરે અને ગૌ સરે છે પણ. કારણ કે ડુંગરની ગૌને આપણે નિરણ કોઈ દી નાખતા નથી, અહીંથી જાય એટલે નિરણ નહીં નાખવાની. તે દિવાળી સુધીમાં કોઈ દી એક પૂળો પણ નહીં નાખવાનો અને એક ગાહડી પણ નહીં નાખવાની. એટલે આપણે પાકડ ગવું બીજી ડુંગરે વહી જાય અને દૂધની ગવું બીજી આપણી ઘરે રાખવી છે. દૂધની ગવું જો કે જો યેલું થઈ જાય એટલે કે એક ધારો વરસાદ ચાલુ રહે સવારથી સાંજ સુધી તો આપણે દૂધની ગવું ઘરે રાખવાની આવે છે. ઘરે રાખીને નિરણ નાખવી છે દૂધની ગવુંને. એટલે કે દૂધની ગવું ત્યાં હોય ને તો દૂધની ગવુંને ત્યાં નીરવું ન પડે ડુંગરે. એ દૂધની ગવું સિર્યા કરે આખો દી, પણ તેથી થોડુંક દૂધ ઓછું કદાચ આવી શકે એમ. બાકી આપણે તો દૂધની ગવું કોઈ દી ડુંગર લઈને જ જાય અને પાકડ ગવું શું કામ લઈ જાય તમને ખબર પડી ગઈ.
અને હજી કંઈક તમારે જાણવું હોય, જો આપણે ડુંગર કેટલો આઘો આવેલો છે, તો આપણા ગામથી ડુંગર આવેલો છે 7 કિલોમીટર આઘો, લગભગ 6 થી 7 કિલોમીટર આઘો હોય છે. બહુ ખાસ ખબર નથી મને, પણ 6 થી 7 કિલોમીટર પાક્કો એટલો આઘો આવેલો છે. જે ડુંગરો અહીંથી આપણે ઈસુરિયા ગામ આવે પહેલાં, અને ઈસુરિયા ગામથી 3 કિલોમીટર થતો હોય છે, જે આપણો ડુંગર છે. જ્યાં રાજકોટ ભાવનગર હાઈવે છે એ વટીને તરત જ આપણો ડુંગર આવી જ ગયેલો છે. અને ત્યાં આપણે ગૌસર આપેલું છે, જે રજવાડા વખતનું, કે આપણે અહીંયા એટલે કે આપણા ગામમાં ગૌસર, અડધું ગામમાં ગૌસર આપેલું છે, ગૌસર જમીન, અને અડધી ત્યાં ડુંગરામાં ફાળવેલી છે ગૌસર જમીન, જે અત્યારે અમારે ખૂબ ફાયદાકારક છે. એટલે કે ફાયદાકારક એટલે પાકડ ગૌ બધી ત્યાં વહી જાય, એટલે આપણે એની જરીક ટેન્શન ન રહે. જો કે સારવા જવું પડે, પણ અમે 3 જણા ભેગા રહીએ છીએ. જો હું ને પોલભાઈ 2 તો 12 મહિના ભેગા જ રહીએ છીએ. અને અત્યારે ચોમાસે વિપુલભાઈની પાકડ ગૌ પણ અમારી ગયો સાથે, એટલે કે ત્યાં સાથે રહે છે. એટલે કે એક દિવસ વિપુલભાઈ વારો, એક દિવસ પોલભાઈ વારો, અને એક દિવસ મારો વારો. જેમ કે કાલ હું જવાનો છું ડુંગરે, તો જોડિયા રહેજો કાલના વિડીયોમાં. પણ ખૂબ મજા આવે છે આપણે પાકડ ગૌ સારવાની તે, અને દૂધની ગૌ સારવાની તે ખૂબ જ મજા આવે છે. જો કે દૂધની ગૌમાં અહીંયા બીજે આડું બહુ રહેવું પડે, અને ડુંગરે આપણે એ ઉપાધિ નહીં. એક વખત ચડાવી દીધા આમ પણ ડુંગરે, તો ગૌ ભેજી રાખવાની, થોડીક આકલવાની બહુ હાઈલાલ કરે, તો એવું કામકાજ આપણું કાંઈ બહુ ડુંગરે ઉપાધિ નહીં, એવું બધું છે આપણું કામકાજ. બાકી બીજું કાંઈ તમને પ્રશ્ન થતો હોય, આ જો આ વડકી આપણે ગાભણી છે એટલા માટે આપણે ઘરે રાખી છે. એનું કારણ છે અહીંયા ઘરે રાખવી તો થોડીક હાસવન્ટ રહે, થોડુંક એને નીણ પૂળો મળે, અને આખો દિવસ ધરાય. જો કે દરરોજ ન ધરાઈને આવે, ક્યારેક ભૂખ્યા આવે. બાકી આ ચોમાસું છે એટલે તો બધું વગડા ઉપર આધાર છે, વગડામાં રખડો હોય એટલે ધરાઈને આવે, સ્વાભાવિક છે, એવું છે બધું. અને પાકડ ગૌ ત્યાં કાંઈ ભૂખી નથી રહેતી, બધી ગૌ ધરાય જ છે. કાંઈ કપિલાની વાસળી છે, જે મેં કાલના વિડીયોમાં કીધું, અને કાલ હું ડુંગર જાઉં ત્યારે તમને બતાવી છે. એ વાસળી થોડીક શરીરે મોળી છે, શરીર નથી શકતી. અને એથી નાની 2 મહિના આની વાસળી છે, એનાથી 2 મહિનાના એની વાસળી આની છે. આની વાસળી જે છે ને કાબરી કયો કે લીલડી કયો, એ આ કુંઠી ગાયની વાસળી છે, જે સલુ વરસાદે સરે છે. અને આ ગાયની વાસળી છે ને એ સલુ વરસાદે સરતી નથી, એટલા માટે થોડીક ટળી ગઈ છે. કારણ કે સલુ વરસાદે કોઈ તો વરસાદ હોય, પલ્લી હોય, પવન હોય, એટલે ટાઈટ હોય, અને એમાં એ સરે નહીં, એટલા માટે એ થોડીક દુબળી પડી ગઈ છે. અને આપણે એને કાલ જઈને એનો રિપોર્ટ લેવી કે હું ચૂસી વાસળીને કેટલીક દુબળી પડી છે, કેમ ચૂસે, કેમનું છે એમ. આની વાસળી છે એ થોડીક દુબળી પડી ગઈ છે, પણ એ વાંધો નહીં આવે. એને 15 દી જાય છે એટલે એને ફાવી જાય છે. આમ થાય નવા વાસરું જાય, આપણે પહેલા વર્ષ વાસરું મીકવી એટલે 15-20 દી હાવ ટળી જ જાય, પછી જે હારા થાય એ પછી હારા થાય. એનું કારણ એ છે. તો બાકીની માહિતી આપણે કાલ ડુંગર જઈએ ત્યાં આપીશું. તો આજના વિડીયોમાં આપણે એટલું જ જણાવીએ. અને તમારે હજી કાંઈ પ્રશ્ન બાકી રહી જતો હોય તો કોમેન્ટ જરૂર કહી દેજો, આપણને કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે તમારે શું પ્રશ્ન છે. એ આપણે જરૂર જવાબ આપી દઈશું. અને ઘણા બધા મિત્રો એકને એક કોમેન્ટ ઘણા વિડીયોમાં કરતા હોય, પણ એ એમ ન જોવે કે આપણે કોમેન્ટમાં એનો જવાબ આપી દીધો છે. એ વિડીયોની વાટ જોતા હોય કે આવતા વિડીયોમાં આ કોમેન્ટની જવાબ આપશે, તો વાંધો ને, આપણે વિડીયોમાં ક્યારેક યાદ આવી જાય તો આપણે જવાબ આપી દઈશું. બાકી કોમેન્ટમાં તો હામો જવાબ આપણે આપી જ દીધો હોય. ઘણા મિત્રોની કોમેન્ટો આવી આવે છે કે તમારું ગામ કયું, કયા જિલ્લામાં આવેલું એમ, તો આપણે એ કોમેન્ટો જણાવી દીધી હોય, કોમેન્ટમાં સામે લખી જ નાખ્યું હોય કે આપણું ગામ ભાઈ રેવા ગામ, જિલ્લો ભાવનગર. બાકી લાઈક જરૂર કરી નાખો, અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. બાકી બાય બાય.